હું મિસ્ટર યોગેશ ગિદ્દરલાલ માંડલિયા. મને આ તારીખ 21 રાત્રે છાતીમાં દુખાવો થવો, ખૂબ ગભરામણ થવી, પરસેવો ખૂબ વળવો અને મારું બીપી એકદમ હાઈ થઈ જતા અમે તાત્કાલિક બજરંગદાસ બાપા હોસ્પિટલમાં કૃષ્ણકાંત શર્મા સાહેબના હાથ નીચે ઓપીડીમાં દાખલ થયેલ અને ત્યારબાદ એમને મારું પૂરેપૂરું ઓબ્ઝર્વેશન અને પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરતા એવું જાહેર થયેલ કે ભાઈ આમાં બ્લોકેજ હોય એવું લાગે છે. એટલે એમણે મારું એન્જિયોગ્રાફી કરી અને 2 જગ્યાએ સ્ટેન મૂકી છે અને મને અત્યારે એકદમ બહુ જ સરસ લાગે છે. આ સિવાય આ એવું એક હતું કે જેનું 6/5/2023 દિવસે પેસમેકર મૂકેલું હોવા છતાં પણ એમણે આવું રિસ્ક લઈ અને મને આમાં સરસ રીતે ઓપરેશન કરી અને હાલતો ચાલતો ફરી વખત યંગ બનાવી દીધેલ છે. નમસ્કાર મિત્રો, મારા પેશન્ટ યોગેશભાઈમાં ખાસ એ હતું કે પોસ્ટ પેસમેકર પછી બી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી થઈ શકે છે. ઘણા આ વસ્તુ જાણતા નથી હોતા, ઘણાને એ ડાઉટ હોય છે, પણ આજકાલ જે પેસમેકર આવે છે કાર્ડિયક MRI સેફ છે, પ્લસ એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરવામાં કંઈ જ વાંધો હોતો નથી. બીજું કે જ્યારે બી ઉંમરલાયક દર્દીઓ હોય, 70 થી વધારે ઉંમર હોય, એ દર્દીઓમાં જે નળીના બ્લોકેજના ચિહ્નો છે અથવા સિમ્ટમ્સ છે એ રેગ્યુલર વ્યક્તિ કરતા અલગ હોય છે. લાઈક ઉલટી થવી, પરસેવો થવો, મૂંઝારો થવો, ગભરામણ, અનઇઝીનેસ થવો, એવા સિમ્ટમ્સ હોય છે જેને આપણે કન્સિડર કરી અને નળીઓના બ્લોક છે કે નહીં એ શોધવા માટેની મહેનત કરવી જોઈએ. થેન્ક યુ.